हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। હું રાઠોડ પાયલ આજે તમને જે વૈશ્વિક સ્તરે જે કંઈ પણ ધંધાકીય પર્યાવરણ છે એમાં કંઈ પણ ફેરફાર થાય છે તો એમાં આપણું ભારતનું ધંધાકીય પર્યાવરણ છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કે જો ભારતનું ધંધાકીય પર્યાવરણ એટલે કે એના ઘટકો છે આપણે પ્રીવિયસ ચેપ્ટર છે એમાં જોયા હતા તો કે ટેકનોલોજી છે, કાનૂની વ્યવસ્થા છે, હરીફાઈ છે, આર્થિક નીતિ કેવી છે. આર્થિક નીતિ પણ ઘણા ટાઈપ્સની હતી તો કે નાણાકીય નીતિ હતી, રાજકોષીય નીતિ હતી, આયાત નિકાસ નીતિ હતી, કૃષિ નીતિ હતી, ઔદ્યોગિક નીતિ હતી. કે જે આ ધંધાકીય પર્યાવરણના ઘટકો છે એમાં બદલાવ આવશે, એમાં ચેન્જીસ થશે તો એના એકોર્ડિંગલી છે એ કોઈ પણ જે બિઝનેસ કરતા હશે, જે કંપની હશે કે જે બીજા કન્ટ્રી એટલે કે બીજા દેશ સાથે કનેક્ટેડ હશે, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આયાત નિકાસ કરતી હશે કે અથવા તો સેલિંગ પણ કરતી હશે ત્યાં, એટલે શું થશે, નિકાસ થશે. જ્યારે આયાત એટલે કે બીજા કોઈપણ દેશ છે ત્યાંથી રો મટીરિયલ અને સ્પેર પાર્ટ છે એ પોતાના દેશમાં આપણા દેશમાં મંગાવીને આયાત કહેવાશે, એટલે કે એમાં પણ ચેન્જીસ થશે. જ્યારે ભારતનું ધંધાકીય પર્યાવરણ છે, નવી કાનૂની વ્યવસ્થા કંઈ પણ ચેન્જીસ થશે. પછી તો કે હરીફાઈ વધશે, ટેકનોલોજીમાં નવો ફેરફાર આવશે તો એના લીધે છે ભારતનું જે ધંધાકીય પર્યાવરણ છે એના લીધે એમાં ચેન્જીસ થશે. તો એના લીધે જે વૈશ્વિક સાથે એટલે કે જે ફોરેન કરન્સી છે જે વર્લ્ડ લેવલે છે, જે ગ્લોબલ લેવલે જે બિઝનેસ કરે છે, જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરે છે તો એને પણ અસર થશે. પ્રીવિયસ લેક્ચર છે એમાં આપણે શું જોયું હતું તો કે વિકાસમાન દેશો છે, વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ છે તેમાં ફર્સ્ટ વન તો વૈશ્વિકીકરણ એટલે કે વૈશ્વિકીકરણ થવાને લીધે જે આપણી જે ડોમેસ્ટિક કન્ટ્રી એટલે કે જે આપણી જે પ્રાદેશિક છે કંઈ પણ કંપની છે અથવા તો બિઝનેસ છે એવું ટ્રાય કરે છે કે ખાલી એના દેશ પૂરતું જ ઉત્પાદન અથવા તો એની જે માર્કેટિંગ છે એટલે કે એના કરતાં પણ એ શું વિચારે છે તો કે જો એની માર્કેટિંગ વધુ ચાલે છે તો એ વિશ્વમાં પણ છે એની પ્રોડક્ટ છે એને વેચી શકશે, એટલે કે વૈશ્વિક ઉત્પાદક અને માર્કેટર તરીકે વિચારે છે. કે કોઈપણ માલ સામાન છે અથવા તો કોઈપણ ખરીદી છે જે છૂટા ભાવોની ખરીદી એ કેવી રીતે કે ઓછામાં ઓછી પ્રાઇઝ છે એ ખરીદી લે અને જ્યાંથી વધુ વળતર મળે ત્યાં રોકાણ કરી શકે છે. કે જે બહુરાષ્ટ્રીય કોર્પોરેશન હોય છે અથવા તો બહુરાષ્ટ્ર કંપની હોય છે કે જેનું કુલ આવકનું થોડું પ્રમાણ જ છે એ પોતાના રાષ્ટ્રમાં ઉત્પાદન કરે છે. ફોર એક્ઝામ્પલ નેસ્ટલ કે જે યુરોપની કંપની છે ખાદ્ય પદાર્થની, પરંતુ 400 કરતાં વધુ ફેક્ટરીઓ છે ને બીજા દેશમાં છે. ખાલી 2% જેટલું જ સેલિંગ એટલે કે વેચાણ છે એ પોતાના સ્વિટ્ઝરલેન્ડ એટલે કે જેનું હેડક્વાર્ટર છે એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં કરે છે. સાચા અર્થમાં બહુરાષ્ટ્રીય એકમો છે માત્ર વેચાણની જ નહીં પરંતુ આવક પર પણ અન્ય બજારમાંથી ન મેળવતા પેદાશ વિકાસ અને અન્ય પ્રક્રિયાની વ્યવસ્થા પણ બહુરાષ્ટ્રીય સ્વરૂપે કરે છે. એટલે કે ફિલિપ્સ કંપની છે એને કલર ટીવી જ્યારે લોન્ચ કરી ફર્સ્ટ ટાઈમ તો એણે ઉત્પાદન અને વેચવાણ છે એ ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું કે કેનેડામાં કર્યું હતું. જ્યારે માતૃ કંપની મૂળ ક્યાંની છે તો કે યુરોપની છે. એમ છે વૈશ્વિકીકરણ છે વૈશ્વિકીકરણ થવાને કારણે કોઈપણ બિઝનેસ છે કે જેને સ્કોપ મળે છે, જે ઉદારીકરણ થવાને લીધે કે જ્યાં રો મટીરિયલ સારું મળી રહે, જ્યાં લેબર મળી રહે, જ્યાં એની પ્રોડક્ટની ડિમાન્ડ હોય તો ત્યાં છે ઇઝીલી પ્રોડક્ટ એટલે કે વસ્તુની માંગ હશે તો ત્યાં ઇઝીલી છે બિઝનેસ કરી શકશે. સેકન્ડ વન છે વૈશ્વિક એકત્રીકરણ એટલે કે વૈશ્વિકીકરણના એક ભાગ તરીકે કોઈપણ કાચો માલ અથવા તો સ્પેર પાર્ટ છે એની આપણે પ્રાપ્તિ એટલે કે આપણને જોતા હશે એટલા પ્રમાણમાં છે કોઈપણ ઓછામાં ઓછી પ્રાઇઝ છે આપણે બીજા દેશમાંથી એટલે કે વિશ્વમાંથી ગમે ત્યાંથી લઈ શકીએ છીએ. અને જે બહુરાષ્ટ્રીય જે મલ્ટીનેશનલ કંપની હોય છે, નાના બિઝનેસ હોય છે તો એને શું કરે છે તો કે પેટા કરારો આપે છે, એટલે કે સબ કોન્ટ્રાક્ટ આપી દે છે કે એમાં દક્ષિણ અને પૂર્વના એશિયાના દેશો છે આ પદ્ધતિનો વધારે લાભ છે. દક્ષિણ પૂર્વના એશિયાના જે દેશો છે એ 11 કન્ટ્રીઝ આવેલા છે જે સિંગાપુર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ એ બધા. થર્ડ વન છે સંયુક્ત સાહસોની સ્થાપના. વિશ્વના અન્ય દેશોમાં ઉદારીકરણ થવાને લીધે સંયુક્ત સાહસો છે વિચારે છે કે કઈ રીતે એટલે કે વધારે સ્થાપી શકે. કે સંયુક્ત સાહસો છે અને ઇંગ્લિશમાં જોઈન્ટ વેન્ચર કહેવાય છે.
બે કરતાં વધારે છે કોઈ પણ બિઝનેસ છે મર્જ થાય અને સંયુક્ત સાહસ કહેવાશે, અથવા તો સ્ટાર્ટિંગથી પણ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, માઇક્રોસોફ્ટ પ્લસ જનરલ ઇલેક્ટ્રોનિક્સ છે 2011માં થયું હતું, જ્યારે બાર્ન્સ નોબલ અને સ્ટારબક્સ છે એનું કોફીની આઇટમ લોન્ચ કરવા માટે એમણે પાર્ટનરશિપ કરી હતી, જોઈન્ટ કરેલું હતું. પછી ફિયાટ ક્રિસલર અને ગૂગલ કે જે સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે એને લોન્ચ કરવા માટે ફિયાટ કંપની કે જે ઇટાલિયનની કંપની છે એણે ગૂગલ સાથે જોઈન્ટ કરેલું હતું. પછી સેમસંગ પ્લસ સ્પોટીફાઈ છે. સ્પોટીફાઈ એક શું છે કે એક એપ્લિકેશન છે જેમાં 10,000 પ્લસ સોંગ હોય છે, જે વિધાઉટ નેટ આપણે છે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને લિસન પણ કરી શકીએ છીએ. ફોર્થ વન છે સંયોજન અને સમાવેશ, કે વિવિધ રાષ્ટ્રો છે એમાં જુદી જુદી કંપનીઓ હોય છે, એને કઈ પ્રકારની વસ્તુઓ જોશે એકબીજાની છે આપણે કરી શકે છે, એટલે કે પારસ્પરિક લાભોને અનુલક્ષીને સંયોજન અને સમાવેશ કરે છે. તેના માટે ટેકનોલોજી જોશે. પછી તો કે વ્યૂહાત્મક, રાજનૈતિક અને નાણાકીય લાભોની દ્રષ્ટિએ સમક્ષ રાખવામાં આવે છે, કે નવી ટેકનોલોજી, માર્કેટિંગ, નેટવર્ક અને બજાર છે સામીપ્યની લાભો મળતા હોય છે. ફિફ્થ વન છે વ્યૂહાત્મક કરારો, એટલે કે લાંબા ગાળે જે હરીફાઈયુક્ત છે, તો હરીફોને એને ટકવું હશે તો અત્યારે આપણે શું કરવું પડશે, તો કે વ્યૂહાત્મક રચના તરીકે સારા એવા વ્યૂહાત્મક કાર્ય એટલે કે સ્ટ્રેટેજિક વાળા છે એક કોન્ટ્રાક્ટ કરવા પડશે. આ કરારોમાંથી શું થાય છે, તો કે ઉત્પાદકતા અને નફાકારકતા છે એમાં વધારો થાય છે. ફાર્માસ્યુટિકલ કંપની અને જે કમ્પ્યુટર ક્ષેત્રે જે કંઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તેમાં સંશોધન અને વિકાસ કાર્ય છે એ ખૂબ જ પ્રમાણમાં હાથ ધરાતું હોય છે. ફાર્માસ્યુટિકલ કંપની છે એ દવાનું ઉત્પાદન કરે છે. ઇન્ડિયાની ફર્સ્ટ નંબરની સન ફાર્માસ્યુટિકલ કંપની છે. સેકન્ડ નંબરની ડૉક્ટર રેડિસ છે. ડૉક્ટર રેડિસ છે એની બ્રાન્ચ ક્યાં? જાપાનમાં છે. એટલે કે વર્તમાન સમય છે તો એમાં વૈશ્વિક ધંધાકીય પર્યાવરણમાં જે આમૂલ એવા સ્પીડલી પરિવર્તનો આવ્યા કે જેના લીધે બધી વિવિધ દેશો વચ્ચેનો જે વેપાર છે એમાં ચડાવ ઉતાર જોવા મળ્યો છે. અને પહેલાં કેવું હતું કે બંધિયારી અર્થતંત્ર હતું, જ્યારે અત્યારે છે એ કોઈ પણ કન્ટ્રી છે, કોઈ પણ કન્ટ્રીના જે બિઝનેસ છે ઇઝીલી એને ડેવલપ કરી શકે છે, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પણ કરી શકે છે. એટલે કે અત્યારે ઓપન ઇકોનોમી છે એવું થઈ ગયું છે. સારા નરસા પરિણામો દરેક રાષ્ટ્ર છે એ પોતપોતાની જે સ્થિતિ અને પરિસ્થિતિ હશે એના અંજોગ પ્રાપ્ત થતા હોય છે. સેકન્ડ વન શું હતું, તો કે વિકાસમાન રાષ્ટ્રનું ધંધાકીય પર્યાવરણ. વિકાસમાન એટલે કે જે વિકાસશીલ દેશો છે તે જે વિશ્વના જે આર્થિક પરિબળો છે એ રાષ્ટ્રીય સરહદોને ઓળગીને જ્યારે આગળ વધે છે ત્યારે પરિણામે છે રાષ્ટ્રમાં છે વધુ લોકશાહી, વધુ સ્વતંત્રતા, વધુ વેપાર અને વધુ ધંધાકીય તકો અને વૃદ્ધિનું એટલે કે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, કે જેના લીધે વિકાસ દર છે જુદા જુદા હોઈ શકે છતાં પણ રાષ્ટ્રીય અર્થતંત્ર છે વિકાસના માર્ગ પર હોય છે. જેમ જેમ ટાઈમ હશે તેમ તેમ સંજોગો અનુસાર આરો અવરો એટલે કે પોઝિટિવ નેગેટિવ થયા કરશે. એટલે કે વિકાસમાન રાષ્ટ્રો છે એમાં આયોજિત અર્થતંત્રમાં દેશમાં કોઈ પણ અત્યારે જે વિકાસ જોવા મળ્યો છે તેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે જે આર્થિક બાબતો છે ને એ રાજનૈતિક બાબતો નક્કી કરે છે. પછી વિકાસમાન રાષ્ટ્રોનું આર્થિક અને ધંધાકીય ચિત્ર તપાસીએ તો આપણને એવું જોવા મળે છે કે એશિયા ખંડ છે એમાં ગ્રાહક સમૃદ્ધિ છે સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે વસ્તીનું પ્રમાણ વધ્યું છે, આવકનું પ્રમાણ પણ વધ્યું છે. પછી પર્યાવરણ છે આકર્ષણ બન્યું છે, કે જેના લીધે નવા રોકાણો છે આકર્ષાયા છે. એટલે કે આપણા દેશમાં ફોર એક્ઝામ્પલ આપણા દેશમાં પણ શું બીજા લોકો છે એટલે કે બીજા કન્ટ્રી છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે. ભૂતકાળમાં જે બહુરાષ્ટ્રીય કંપની, જે મલ્ટીનેશનલ કંપની હતી તેમ ખાલી વિકસિત દેશો હતી એમાં જ રોકાણ કરતી હતી, જ્યારે અત્યારે છે એટલે કે વર્તમાનમાં જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ વિકસતા દેશો તરફ પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે એશિયાઈ દેશો તરફથી, ખાસ કરીને ચીન તરફથી અમેરિકા અને યુરોપને હરીફાઈનો સામનો કરવો પડે છે. થર્ડ વન છે ભારતીય ધંધાકીય પર્યાવરણ, કે ભારતનું છે એનું ધંધાકીય પર્યાવરણ કેવું છે, કે ભારતીય અર્થતંત્ર છે એ ધંધાકીય ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ ક્રાંતિ માટે રાજનૈતિક એટલે કે પોલિટિક્સ, પછી આર્થિક રિલેટેડ ટુ મની, પછી સામાજિક રિલેટેડ ટુ સોસાયટી અને વસ્તી વિષયક જે કંઈ પણ પરિબળો છે એ કેવા થયા છે, તો કે અનુકૂળ થયા છે.
અને જે સરકારની આર્થિક નીતિ છે એમાં આવેલા જે મૂળભૂત પરિવર્તનોને કારણે ઔદ્યોગિક અને જે વાણિજ્યિક પર્યાવરણમાં પણ મહત્ત્વનું પરિવર્તન જોવા મળ્યું છે. એટલે કે સરકારની જે આર્થિક નીતિ છે એટલે એમાં કઈ કઈ નીતિ આવશે તો કે નાણાકીય નીતિ છે એ કોની સાથે રિલેટેડ હોય છે તો કે મની સાથે એટલે કે નાણાં સાથે કનેક્ટેડ હોય છે. પછી છે રાજકોષીય નીતિ છે એમાં આવક અને ખર્ચ કેટલું થશે તેનો અંદાજ હોય છે એટલે કે તિજોરી સાથે કનેક્ટેડ હોય છે. પછી આયાત અને નિકાસ નીતિ કે આયાત એટલે શું થશે કે બીજા દેશમાંથી કંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, જ્યારે નિકાસ એટલે કે આપણી વસ્તુ છે બીજા દેશમાં જઈને વેચીએ છીએ એટલે કે આયાત નિકાસ. પછી કૃષિ નીતિ કે કૃષિ છે એગ્રીકલ્ચર છે એટલે કે એમાં કઈ રીતે ડેવલપમેન્ટ થઈ શકે એટલે કેવી રીતે વિકાસ થઈ શકે તેનું ટ્રાય કરે છે. જ્યારે ઔદ્યોગિક નીતિ છે એ બિઝનેસ છે એમાં કેવા સ્કોપ ક્રિએટ કરવા એટલે કે રિલેટેડ ટુ બિઝનેસ હોય છે ઔદ્યોગિક નીતિ. એટલે કે જે સરકારની જે આર્થિક નીતિ છે એમાં ફેરફાર થાય છે એટલે કે સરકાર છે એની આર્થિક નીતિમાં ફેરફારો કરે છે તો એના કારણે ઔદ્યોગિક અને જે વાણિજ્યિક પર્યાવરણમાં પણ મહત્ત્વનું પરિવર્તન જોવા મળ્યું છે. એટલે કે ઔદ્યોગિક અને વાણિજ્યિક એટલે કે બિઝનેસ સાથે જ કનેક્ટેડ હોય છે. ઔદ્યોગિક અને વાણિજ્યિક પર્યાવરણ છે એમાં પણ મહત્ત્વનું પરિવર્તન જોવા મળે છે. કોના પરિવર્તન થવાને લીધે તો કે જે સરકારની આર્થિક નીતિ છે એ બદલવાને લીધે અથવા તો એમાં પરિવર્તન થવાને લીધે. નીતિ વિષયક પરિવર્તનોના પરિણામે ઉદ્યોગોની જે હરીફાયુક્ત પરિસ્થિતિ છે એમાં બદલાવ આવ્યો છે. જે ઉદ્યોગોમાં પહેલાં વેચાણકર્તાનું બજાર હતું એટલે કે પહેલાં છે વેચવાવાળા છે એ ઓછા હતા એટલા માટે વેચાણકર્તાનું બજાર કહેવાતું હતું. હવે ખરીદનારાઓનું બજાર કહેવાય છે, કારણ કે કઈ વસ્તુ ખરીદવી એ કોણ અત્યારે નક્કી કરે છે તો કે ગ્રાહક નક્કી કરે છે કે એને પરવડશે કે નહીં પરવડશે. એટલે કે ખરીદનારાઓનું છે બજાર અત્યારે કહેવાય છે. અહીંયા ફોર એક્ઝામ્પલ છે કે વ્હીકલ અને જે મોટરના ઉત્પાદકો છે એ ભૂતકાળમાં અઢળક નાણાંનો પ્રવાહ પ્રાપ્ત કરતા હતા, કારણ કે પહેલાં છે એટલા બધા વેચવાવાળા નહોતા. એટલે કે વ્હીકલ અને મોટર કાર છે એના ઉત્પાદકો કેવા હતા તો કે અઢળક પ્રમાણમાં હતા. એટલે કે એના ઉત્પાદકો ઓછા હતા તે માટે એની વસ્તુની કિંમત કેટલી રાખવી તે રાખી શકતા. એટલે કે ગ્રાહકોને અત્યારે છે નાણાંનો પ્રાપ્ત એટલે કે વધારેને આવક મળતી હતી. હવે છે પોતાના વાહનોનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને ધિરાણની સવલત આપવી પડે છે કે ક્રેડિટ ઉપર એટલે કે શાખ પર આપી શકે છે, ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તા થ્રુ પણ આપી શકે છે. એટલે કે જે વેચાણ કરવું હશે વાહનોનું તો એને છે વધારે કોમ્પિટિશન છે ફેસ કરવું પડશે. પરિણામે જે ઉત્પાદકો છે પેદાશના લક્ષણ, ગુણવત્તા, પડતર એટલે કે કિંમત અને વેચાણ પછીની જે સેવાઓ છે એના ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડે છે. એટલે કે અત્યારે જો કસ્ટમર છે એને પૂરી સર્વિસ નહીં મળશે, ગ્રાહકને જો એને સર્વિસ નહીં મળશે અથવા તો સેવા નહીં મળશે તો ગ્રાહક છે એ આપણી જેવી પ્રોડક્ટ છે એટલે કે એવી ઘણા છે લોકો છે એવી ઉત્પાદન કરતા હોય છે તો એ ગ્રાહક છે ત્યાં ડાયવર્ટ થઈ જશે. એટલે કે ઉત્પાદકો છે અને પેદાશનું જે લક્ષણ છે એને ક્વોલિટી સારી આપવી પડશે, એટલે કે વસ્તુની ગુણવત્તા સારી આપવી પડશે. અને જે વસ્તુ છે એ ગુણવત્તા આવશે પણ એની કિંમત પણ છે વાજબી રાખવી પડશે. અને વેચાણ પછીની જે સર્વિસ આપશે તો જ છે એ કોઈપણ ગ્રાહક છે એની વસ્તુ ખરીદશે અને વસ્તુ છે એ ખરીદવાનું એટલે કે ટકી રાખશે તો જ ગ્રાહક છે એ ટકી રહેશે. નવી આર્થિક નીતિ ક્યારે આવેલી હતી? 1991માં આવેલી હતી. કે એના લીધે છે 3 સેક્ટર છે એને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવેલું હતું. એટલે કે એના ઉપર વધારે છે એ ભાર આપવામાં આવેલો હતો. પહેલું છે ઉદારીકરણ એટલે શું કર્યું કે જે છૂટછાટ થોડીક આપે કે જેના થ્રુ જે પણ બિઝનેસ છે એ કેવી તો કે ખાનગી બિઝનેસ નાખી શકે. એટલે કે ખાનગી ઉદારીકરણ કરવામાં આવેલું. પછી ખાનગીકરણ એટલે કે વધારે પ્રાઇવેટ સેક્ટર છે એના ઉપર ઇમ્પોર્ટન્ટ દેવામાં આવેલું. પ્રાઇવેટ સેક્ટરમાં ઇમ્પોર્ટન્ટ એટલે કે ખાનગીકરણ થયું એના લીધે છે એ જે બિઝનેસ છે વધારે કેની સાથે કનેક્ટેડ રહ્યા તો કે ગ્લોબલ લેવલ સાથે. એટલે
કે વૈશ્વિકીકરણ એટલે કે એની પ્રોડક્ટ છે એનું ઉત્પાદન વધતા એણે શું તો કે બીજા દેશમાં છે પણ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું, કે જે નવી આર્થિક નીતિએ છે એ સ્પર્ધાત્મક પરિબળોમાં નવા આવેગો અને અવરોધો ઊભા કર્યા છે. એટલે કે નવા આવેગો એટલે કે નવા સ્કોપ પણ ઊભા કર્યા છે, તકો પણ ઊભી કરી છે અને અવરોધો પણ ઊભા કર્યા છે. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે પરવાના નીતિ નાબૂદ કરવામાં આવે, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે પરવાના નીતિ એટલે શું થશે તો કે લાઇસન્સિંગ જે કહેવામાં આવે છે પોલિસી, જેને ઇંગ્લિશમાં, એટલે શું થશે તો કે જે કોઈ પણ એક કંપની છે તો એની કંપની છે પોતાની વસ્તુનું ઉત્પાદન કરવાની પરમિશન કોને આપે તો કે બીજી કોઈ પણ કંપનીને આપે. એટલે કે લાઇસન્સિંગ એટલે શું થશે તો કે એક કંપની છે એની પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન કરવા માટે બીજાને પણ પરમિશન આપે. એટલે કે જે પરવાના નીતિ છે એ નાબૂદ કરવામાં આવી અને એમઆરટીપી એક્ટની જગ્યાએ કોમ્પિટિશન એક્ટ અમલી બનવાથી જે ઉદ્યોગો ભૂતકાળમાં જાહેર ક્ષેત્ર પૂરતા મર્યાદિત હતા અને તે હવે છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા બન્યા છે. એટલે કે એમઆરટીપી એક્ટ છે એક પહેલાં હતો કે 2002 પહેલાં છે એમઆરટીપી એક્ટ હતો, જ્યારે 2002માં છે એ ન્યૂ કોમ્પિટિશન એક્ટ આવેલો. હવે એમઆરટીપી એક્ટ એટલે શું થશે તો કે મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પોલિસી, કે મોનોપોલિસ્ટિક એટલે કે જે ઇજારાયુક્ત પર્યાવરણ છે તેની વાત છે, કે મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પોલિસી છે કે એના અંડરમાં છે 25 કરોડ કરતાં વધારે જે કંપની છે એની મિલકત હશે તે એમઆરટીપી એક્ટ હેઠળ છે એટલી કંપની આવશે કે જેનું વધારે ડેવલપમેન્ટ કરવાનું, કે એની જગ્યાએ છે કોમ્પિટિશન એક્ટ છે એ કોઈપણ વિદેશના બિઝનેસ છે એને પણ કવરઅપ કરે છે અને બધા પ્રકારના બિઝનેસને છે એમાં એ લાગુ પડે છે. કે કોમ્પિટિશન એક્ટ છે 2002માં આવ્યો પણ એનું અમલ છે 2009માં થયું, કે એ શું કરે છે તો કે કન્ઝ્યુમર છે એનું ઇન્ટરેસ્ટ ક્યાં છે, ગ્રાહકો છે એને સંતોષ શેમાં મળે છે તો એને વધારે પ્રોટેક્શન કરે છે અથવા તો એને પ્રોટેક્ટ કરે છે. કે જે કોમ્પિટિશન એક્ટ છે અમલ બન્યો ને તેનાથી ઉદ્યોગો છે ભૂતકાળમાં જાહેર ક્ષેત્રના જે મર્યાદિત હતા એ હવે ખાનગી ક્ષેત્ર એટલે કે પ્રાઇવેટાઇઝેશન છે એના માટે ખુલ્લા બન્યા છે, એટલે કે વધારે પ્રાઇવેટ થઈ ચૂક્યા છે. ઉપરાંત વિદેશી રોકાણ અને ટેકનોલોજીનું પણ ઉદારીકરણ બન્યું છે, એટલે કે વિદેશી કંપનીઓ છે એ પણ આપણા બિઝનેસ છે આપણા દેશમાં છે રોકાણ કરતી હોય છે અને નવી ટેકનોલોજીઓ છે એ પણ આપણે ફોલો અપ કરી છે કે જેના લીધે ઉદારીકરણ થયેલું છે. આ આર્થિક પર્યાવરણાત્મક પરિવર્તનોએ તકો અને ભયસ્થાન બંને ઊભા કર્યા છે. તે તકો તો ઊભી કરી છે પણ સાથે સાથે ભયસ્થાન પણ ઊભા કર્યા છે. નાના કદના જે એકમો છે અને મોટા કદના જે આથી ભારતીય ધંધાકીય જગત સમક્ષ પોતાની ક્ષમતાને સાબિત કરવા માટેનો પડકાર ઊભો થયો છે, કે ભારતીય ધંધાકીય પર્યાવરણ છે ધંધો છે બધા બિઝનેસ છે એના માટે એક પડકાર ઊભો કર્યો છે કે આપણી પાસે જે કેપેસિટી છે કે આપણે પણ છે આપણા બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ, આપણે પણ આપણી કંપની છે અને ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈ શકીએ. એટલે કે આ પડકાર ઊભો થયો છે. આ બદલાયેલા પર્યાવરણના કારણે જેમ ભારતના મોટા કદના એકમો છે એના વિકાસની સાથે સાથે અનેક જે સ્મોલ બિઝનેસ હશે નાના કદના જે એકમો છે એનો પણ વિકાસ થયો છે. એટલે કે જે આ પર્યાવરણ બદલવાને કારણે ખાલી મોટા કદના એકમો જ નહીં, જે મોટી કંપનીઓ હોય છે તે જ નહીં, પરંતુ જે નાની બિઝનેસ હોય છે નાના કદના જે એકમો હોય છે તો એનો પણ વિકાસ થયો છે. નાના કદના એકમો મોટા કદના એકમો સાથે હરીફાઈ કરી શકે છે, એટલે કે એ પણ અત્યારે છે એવા ડેવલપ થયા છે કે મોટા કદના એકમોને પણ એ ચેલેન્જ આપી શકે છે કે એને પણ હરીફાઈની સાથે પણ હરીફાઈ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ સાબુ અને ડિટર્જન્ટ બનાવતી કંપની ઇન્ડિયા છે એનો નંબર 1 છે સાબુ કયો છે તો કે સંતૂર છે. જે સંતૂર છે નંબર 1 સાબુ કહેવાય છે કે 2000 કરોડ જેવું સેલ કરે છે. પછી ડેટોલ છે એનું નામ પણ સાંભળેલું શું, ડેટોલ છે આપણી નથી, એટલે કે જે ઇંગ્લેન્ડ હતો તો બ્રિટિશ છે ત્યાંની કંપની છે, એટલે કે ડિટર્જન્ટ બનાવતી કંપની. પછી પેન્ટ્સ અને ઠંડા પીણાનું ઉત્પાદન કરતી કંપની તરીકે કંપનીના ઉદાહરણો છે આ બાબતને સમર્થન આપે છે કે જે નાના બિઝનેસ છે તો પણ છે કોઈ પણ
મોટા કદના એકમો છે એને ચેલેન્જ કરી શકે છે કે ભારતના કેટલાક નાના પાયાના એકમો વિદેશી બજારમાં ઘણી સારી કામગીરી બજાવી રહ્યા છે, કે નાના પાયાના ઉદ્યોગો હોય છે છતાં છે એ વિદેશમાં છે એની બ્રાન્ચ નાખતા હોય છે, અથવા તો બિઝનેસ છે વિદેશમાં કરતા હોય છે, અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યૂહાત્મક કરારો અને સંયુક્ત સાહસો યોજીને પોતાની ભૂમિકા છે એ બજાવી શકે તેવા સંજોગો છે, કે સારી એવી સ્ટ્રેટેજી અપનાવી શકે છે, કે એના થ્રુ કોન્ટ્રાક્ટ કરીને અથવા તો સંયુક્ત સાહસો યોજીને કે બીજા સાથે મર્જ કરીને પણ આંતરરાષ્ટ્રીય બજાર છે એમાં સારી એવી કામગીરી અથવા તો ભૂમિકા બજાવતા હોય છે. ઉપરાંત જે મોટા કદના જે એકમો છે એને યોગ્ય પર્યાવરણ અને પૂરતું ઉત્તેજન અપાય તો વૈશ્વિક બજારમાં છે તેમનું મહત્વનું સ્થાન પ્રાપ્ત કરવા શક્તિમાન છે. એટલે કે જે મોટા કદના એકમો છે એને એના પ્રમાણનું જે પર્યાવરણ મળે, એને ઉત્તેજન અપાય તો જે વૈશ્વિક બજાર છે એમાં પણ એનું મહત્ત્વ છે એ વધી શકે છે. કે જાપાન છે, કોરિયા છે અને સિંગાપોર છે એ વગેરેના ઉદાહરણો ઉપરથી આપણે સ્પષ્ટ થાય છે કે જે વિકસતા અર્થતંત્રો પણ વૈશ્વિક અર્થતંત્રમાં પ્રચંડ શક્તિશાળી દેશમાં રૂપમાં ઉભરી આવી શકે છે. અત્યારે વિકસતામાં કીધેલું છે, પણ જાપાન છે વિકસિત છે, જ્યારે કોરિયા છે વિકાસશીલ છે અને સિંગાપોર ઓબ્વિયસલી વિકસિત છે, કે એની પ્રચંડ શક્તિશાળી છે એના રૂપમાં ઉભરી આવેલી છે, કે વૈશ્વિક અર્થતંત્રમાં છે એ પણ સારું એવું એનું પ્રપોર્શન એટલે કે ફાળો આપે છે. ભારતીય ધંધાકીય ક્ષેત્રે ગ્રામીણ બજારોમાં વિકાસ એ પણ મહત્વની બાબત છે. એનસીએઆર શું છે તો કે એનસીએઆર નેશનલ એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, કે 1956 છે ત્યારે આ કાઉન્સિલ એટલે કે જે આ કમિટી છે એ રચવામાં આવેલી હતી. જે કોના દ્વારા રચવામાં આવેલી હતી તો કે ગવર્મેન્ટ દ્વારા, કે એના દ્વારા ગવર્મેન્ટ પ્લસ પ્રાઇવેટ સેક્ટર છે એનું ઇકોનોમિકલી રિસર્ચ કરવામાં આવે છે, કે એ રિસર્ચ કરતી એક કાઉન્સિલ છે, કે એનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે, એટલે કે ન્યૂ દિલ્હી છે એમાં આવેલું છે, અને 1956માં ફાઉન્ડ થઈ હતી. એનું મેઇન એમ શું છે કે નોન પ્રોફિટ થિંક ટેન્ક કહેવામાં આવે છે, કે વિધાઉટ અર્નિંગ પ્રોફિટ છે એ ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. કે એનસીએઆર છે એના સર્વે દ્વારા એવું તારણ પ્રાપ્ત થયું છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં છે ને કેટલીક પેદાશો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે, કે ફોર એક્ઝામ્પલ સાદા ઘડિયાળો છે, પછી કેસેટ પ્લેયર, પછી ટેબલ ફેન છે, સીલિંગ ફેન છે એને ગરમ અને ઠંડી હવા બંને આપે છે, એટલે કે સીલિંગ ફેન. પછી મોટરસાઇકલ, પછી ક્વાર્ટ્ઝ ઘડિયાળો હોય છે જે સિમ્પલ ઘડિયાળ કરતાં છે એની બેટરી સારી હોય છે, એના સ્પેર પાર્ટ પણ સારા હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી છે, પછી ફ્રીજ જેવી ઘર વપરાશની ટકાઉ વસ્તુની ખરીદી ખૂબ જે ઓછી આવક હશે ને એવા લોકો દ્વારા થાય છે. કે ટેલિવિઝનના પ્રસારણના માધ્યમના પરિણામે, એટલે કે ટીવી દ્વારા જે એડવર્ટાઇઝમેન્ટ થયું છે, કે જે પ્રસારણ કરવામાં જાહેરાત છે એના માધ્યમના પરિણામે ધંધાકીય એકમો છે ને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું છે, કે તેના દ્વારા લોકોની છે અપેક્ષાઓ વધી છે, અને બિનજરૂરી પેદાશોનો ઉપયોગ કરવા પણ લોકો તૈયાર થયા છે, કે નવી નવી ફેશન્સ આવે છે, તો એના લીધે છે કોઈ પણ ધંધાકીય એકમ છે એને પણ નવું વિચારવું પડે છે. વોશિંગ પાવડર, વોશિંગ સોપ, પછી બાથ સોપ, પછી સોફ્ટ ડ્રિંક લાઈક કોકોકોલા, એટલે કે કોકોકોલા છે એનું હેડક્વાર્ટર એટલે કે ક્યાં આવેલું છે તો કે યુએસએમાં આવેલું છે, જ્યારે થમ્સઅપ છે મૂળ ઇન્ડિયાની, પરંતુ છે એણે જે યુએસએ છે એમણે એને ટેક ઓવર, એટલે કે જે યુએસએની કોકાકોલા કંપની છે એમણે એને ટેક ઓવર કરેલી છે. એટલે પછી સોફ્ટ ડ્રિંકમાં એ આવશે, પછી ફાસ્ટ ફૂડ વગેરેના ઉત્પાદકો માટે ધંધાકીય ક્ષેત્રે ઘણી મજબૂત સ્થિતિ ઉદ્ભવી છે, કે ભારતીય અર્થતંત્રમાં જે આંતરિક કે જે ઘર આંગણે વધતા જતા સ્પર્ધાત્મક પરિબળોને ધ્યાનમાં રાખીને અનેક એકમો છે એને ફરજિયાતપણે આંતરરાષ્ટ્રીયકરણની દિશાઓ તરફ આગળ વધવું પડ્યું છે, કારણ
કારણ કે આંતરિક એટલે કે જે બિઝનેસ છે, જે આપણા કન્ટ્રી છે, આપણા દેશની અંદર થાય છે, કે એમાં કોમ્પિટિશન એટલું બધું વધ્યું છે કે એના લીધે છે એ કોઈ પણ બિઝનેસ છે એવું ટ્રાય કરે છે કે આંતરરાષ્ટ્રીય છે દિશા તરફ વળવાનું વધ્યું છે. વિદેશી ટેકનોલોજી છે અને ઉદારીકરણની નીતિના સંદર્ભે ભારતીય એકમો છે તેની ઉત્પાદન સવલતોમાં વધારા કરી રહ્યા છે, કારણ કે નવી ટેકનોલોજી આવે છે તો ઉત્પાદન જે કંઈ પણ કરે છે તો એવી સારી એવી ટેકનોલોજી કોઈ પણ ટેકનોલોજીનું ઉત્પાદન કરતા હશે તો બીજા કોઈને ટેકનોલોજી સારી એવી પ્રોવાઈડ કરે, એટલે કે વધારા કરી રહ્યા કે જેથી તેઓ માટે વિદેશી બજારનો પ્રવેશ છે સરળ બની રહ્યો છે. આજે અનેક ભારતીય એકમો દ્વારા જે વિદેશોમાં જે ધંધાકીય અને ઔદ્યોગિક એકમો પણ શરૂ કરાયા છે, એટલે કે આપણા ભારતીય એકમો દ્વારા જ છે એ કોઈ પણ વિદેશમાં છે એની બ્રાન્ચ નાખે છે. પછી તો કે આજે અનેક ભારતીય એકમો દ્વારા વિદેશોમાં છે ધંધાકીય અને જે ઔદ્યોગિક એકમો છે એને શરૂ કરાયા છે. આ એકમો છે સ્વતંત્ર રીતે અથવા તે વિદેશી એકમો સાથે જોડાણ કરીને સ્થપાયા છે. કાં તો આપણા જે બિઝનેસની જે આપણા કન્ટ્રીની જે બિઝનેસ છે એ સ્વતંત્ર હોય છે અથવા તો એકલાએ સ્ટાર્ટ કરેલું છે, અથવા તો જે વિદેશી એકમો છે એની સાથે મર્જિંગ કરીને એટલે કે જોઈન્ટ થઈને ત્યાં એના જે એકમો છે સ્થાપ્યા છે. ભારતીય એકમોએ વિદેશી એકમોને હસ્તગત કરવાની કામગીરી પણ કરી છે. આમ છતાં પણ ભારતીય એકમોએ વૈશ્વિક સ્તરે વિકાસ સિદ્ધ કરવા માટે અનેક પરિબળો અવરોધક બને છે કે જેના થ્રુ વૈશ્વિક સ્તરે જે વિકાસ કરવામાં આવે છે તેમાં અવરોધ થાય છે. ફર્સ્ટ વન છે નીતિ વિષયક અને વિવિધ લક્ષી સમસ્યાઓ, એટલે કે નીતિ વિષયક છે ગવર્મેન્ટની જે પોલિસી હોય છે અથવા તો એ નીતિ નિયમો છે એવા કડક હોય છે કે જેના લીધે જે વૈશ્વિકીકરણ છે એને પણ શું થતું હોય છે તો કે અવરોધ બનતું હોય છે. પછી તો કે પાયાના અવરોધક પરિબળો છે, પછી સાધનોની અછત છે, એટલે કે સાધનો છે એ પૂરતા પ્રમાણમાં છે નહીં. પછી ઘર આંગણાની જે ઊંચી પડતર છે, એટલે કે જે રો મટીરિયલ આપણે જે આપણા કન્ટ્રીમાંથી લઈએ છીએ એની કિંમત કેટલી છે, બહુ જ વધારે છે, એટલે કે લોકલ માર્કેટ છે ત્યાં વેલ્યુ કેવી છે તો કે વધુ કિંમત છે. પછી વિદેશોમાં ધંધાકીય સંચાલનમાં અનુભવનો અભાવ, એટલે કે અનુભવ છે એ પ્રોપર એક્સપિરિયન્સ હોતો નથી કે વિદેશોમાં છે એ ધંધાકીય સંચાલન કઈ રીતે થાય છે. છઠ્ઠું છે કે મર્યાદિત સંશોધન અને વિકાસ તથા બજાર સંશોધન, એટલે કે સંશોધન રિસર્ચ અને ડેવલપમેન્ટ છે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે કે જેના થ્રુ પહેલાં છે અત્યારે કોમ્પિટિશન એટલું છે કે એના લીધે આપણે છે પહેલાં રિસર્ચ એટલે કે સંશોધન કરવું છે કમ્પલસરી બન્યું છે કે જ્યાં સુધી ખબર નહીં પડશે કે પ્રોડક્ટ છે માર્કેટમાં કઈ ચાલે છે, કઈ પ્રકારની લોકો છે એની ડિમાન્ડ કરે છે, કારણ કે જો એ ખબર હશે તો એના એકોર્ડિંગ છે આપણે કોઈ પણ બિઝનેસની જે પ્રોડક્ટ છે વસ્તુ છે એમાં ફેરફાર કરી શકીએ છીએ, એમાં વિકાસ કરી શકીએ છીએ અને બજાર છે એનું પણ સંશોધન કરી શકીએ છીએ કે આપણી પ્રોડક્ટ છે એ કેવા બજારમાં ચાલશે. ઉપરોક્ત અવરોધક બાબતો હોવા છતાં છે ભારતીય ધંધાકીય એકમો છે એ પોતાના ધંધાને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અલબત્ત ભારતીય ધંધાકીય એકમોને ખરા અર્થમાં વૈશ્વિક સ્વરૂપ છે પ્રાપ્ત થવું હજુ બાકી છે, કારણ કે જે આ બધા અવરોધકો જે પરિબળો છે એ અવરોધ એટલે કે આપણને નડે છે કે જેના થ્રુ વૈશ્વિક સ્તરે જે વિકાસ સિદ્ધ થાય છે જેવો કરવો હોય એવો થતો નથી. એટલે જો આપણે વિકાસ કરવો હશે વૈશ્વિક સ્તરે છે આપણા બિઝનેસ છે ભારતના એ વધારે ને વધારે કઈ રીતે બીજા દેશ સાથે કનેક્ટેડ રહે અથવા તો વિશ્વ સાથે વધારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ છે કરી શકે તો તેના માટે જે અવરોધક પરિબળો છે એમાં સુધારો કરવો જોઈએ કે ગવર્મેન્ટ છે એને થોડો વધારે સપોર્ટ કરવો જોઈએ. જે સાધનોની અછત છે તો એને પણ ફૂલફિલમેન્ટ થવું જોઈએ. પછી તો કે એક્સપિરિયન્સ છે સારો એવો થશે, પછી છે ધંધાકીય સંચાલન છે કરવું સહેલું રહેશે. પછી સંશોધન છે એ પણ એટલું બધું નથી હોતું, એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ છે એ મર્યાદિત છે તો કે એને વધારે ટ્રાય કરશું કે જેના થ્રુ વધારે રિસર્ચ છે એ થઈ શકે. એટલે કે આ બધા અવરોધક છે ને તો પણ આપણા જે ભારતનું જે ધંધાકીય એકમો છે એ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એટલે કે વધારે બીજી કન્ટ્રી સાથે વ્યાપારી સંબંધો સ્થાપવા ઈચ્છે છે અને બીજા કન્ટ્રી છે એ કઈ રીતે આપણા દેશમાં છે ઇન્વેસ્ટમેન્ટ કરે, કઈ રીતે આપણું ધંધાકીય પર્યાવરણ છે એના દ્વારા આપણે એને ઇફેક્ટ એટલે કે આપણે પ્રોપર છે એને
પ્રોપર આપણે એક્સેપ્ટ કરી શકીએ. એટલે કે જો એનો આપણું પર્યાવરણ સારું હશે, ઇફેક્ટિવ હશે, આકર્ષણ હશે, તો એ છે એ આપણા દેશમાં આવીને છે એનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરી શકશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં ઉભરતા ધંધાકીય વલણો અથવા તો પ્રવાહો, એટલે કે કઈ રીતે છે અત્યારે એનું છે કઈ રીતે ધંધાકીય પ્રવાહો એટલે કે અસર કરે છે, કઈ રીતે ધંધાકીય વલણો છે એટલે કે કોઈ પણ પ્રવાહો છે અથવા તો કોઈ પણ ફેક્ટર છે કે જે વૈશ્વિકીકરણ છે એમાં અસર કરે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં છે આ જોશું 4th one. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.